નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટનગર ગાંધીનગરના સેક્ટર 6 ખાતે સંત શ્રી રોહિદાસ સેવા સમિતિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. છેલ્લા 5 મહિનાથી દર ગુરુવારે કુલ 7 જેટલા નિવૃત્ત કર્મચારી મિત્રો સંત શ્રી રોહિદાસ મંદિરના ગેટ પાસે ખીચડી પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે, જે ખરેખર સરાહનીય છે. ગેલાભાઈ પરમાર, મૂળ વતન મારું ઇન્દ્રોડા, અત્યારે સેક્ટર 3D ગાંધીનગરમાં હું રહું છું. એક વખતે અમે જ્યારે બધા મિત્રો બધા બેસતા હતા રાત્રે જમ્યા પછી ને બોકડા પર બેસતા હતા, એવું કરતા હતા કે આપણે પાન મસાલા ને એની અંદર આપણે ઘણા રૂપિયા બગાડીએ છીએ, તો કે કંઈક દાનનું કંઈક સેવાનું આપણે કંઈક કરવાનું આપણે ચાલુ કરીએ. તો બધા મિત્રોએ તરત જ એ પ્રશ્ન અમે જે કર્યો એને બધા વધારી લીધો અને એની સાથે તો કે શું કર્યું કે શરૂમાં સારું અને ઝડપથી થાય અને બધાને આપી શકાય એવી તો કે વઘારેલી ખીચડી. તો વઘારેલી ખીચડી સાહેબ કરવા માટે અમે આયોજન કર્યું. 2 અથવા 3 ગુરુવાર જે અમારા ખર્ચેથી અમે ચાલુ કરી દીધું અને બધા 7 મિત્રોએ દર મહિને 1,000 રૂપિયા આપવાના અને એ રીતે અમે ચાલુ કરી દીધું. પરંતુ એક દાતા કે જે અમૃતભાઈ વસાઈના ગામના છે, સેક્ટર 14માં અહીંયા સેક્ટર 5માં રહે છે, એમણે એવું કહ્યું કે ભાઈ તમે આ જો આ કરો છો તો મારે પણ કે કંઈક દાન કરવું છે. તો અમે કીધું સાહેબ તમારે જે દાન કરવું હોય તો અમને સાથ અને સહકાર આપો. તો કે તમે એમ કે ચોખાનું અમારું કટ્ટું છે આવીને લઈ જાઓ. એટલે 2 કટ્ટું લઈ ગયા. આજે છેલ્લે એમને 5 થી 6 કટ્ટા એટલે 30 કિલોનું એક કટ્ટું એટલે 150 કિલોથી 180 કિલો એમને ચોખા. એટલે ચોખા અમારે હવે બજારમાંથી ખરીદવા પડતા નથી. અને આ ખીચડીના દાતા અમને દર ગુરુવારે 1-2 500,000 વાળા મળી રહે છે. આ ખીચડી તો સાહેબ ઓછામાં ઓછા અમે લગભગ છેલ્લા 4 થી 5 મહિનાથી દર ગુરુવારે આ ખીચડી અમે અહીંયા રોહિદાસ મંદિરના દરવાજાની ગેટની બાજુ જેથી કરી પાણીની સગવડ થઈ શકે એટલે રોહિદાસ ભગવાનની અમે ખીચડી આ ચાલુ કરી છે. દરેક મિત્રો અમને સાથ અને સહકાર આપે છે. આ ખીચડી કરવા પછી જે મજૂર વર્ગ, આપણે મજૂર શબ્દ એટલે વાપરવો પડે છે, મજૂર વર્ગને 450 થી 600 પડિયા અમે આ એની ખીચડી એ લોકોને વિતરણ કરીએ છીએ. બીજું અમને આનંદ એટલા માટે થાય છે કે જે મજૂર વર્ગને ગયા ગુરુવારે એટલો બધો સાહેબ વરસાદ હતો કે એ વરસાદની અંદર બહેનો જે જતા હતા એમ કહ્યું તમે કેવી રીતે અત્યારે રાતશો અત્યારે તો બધા લાકડા પલળી ગયા છે, તો તમે આ અમારા ત્યાંથી ખીચડી લઈ જાઓ, ટિફિન લઈને આવો, અમે આપીએ તમે. અને એ દિવસે અનાયાસ અમારા બધા મિત્રોએ કીધું કે ભાઈ બીજી 2-3 કિલો ખીચડી વધારે બનાવો. એટલે જે 17-18 કિલો ખીચડી થતી હતી 20 કિલો ઉપરની ખીચડી અમે બનાવી. અને એ ગયા